ખેડૂત મિત્રો, આપણે 10.5ના સનેડો પાછળ રોટાવેટર મિની 2.5 ફૂટનું રોટાવેટર ચલાવવાના છીએ. તો સક્સેસ થાય છે કે નહીં તે આપણે આ વિડીયોમાં જોઈશું. અને બીજું કે 2.5 ફૂટનું રોટાવેટર તો આપણે ચલાવવાના છે, પણ આટલા બધી હાઇટવાળા ખડમાં, જે ઘણું બધું કમર સુધીની હાઇટમાં ખડ છે, તે ખડને પાડી શકે છે કે નહીં તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. એ સનેડો છે જ્યોતિનો છે, 10.5નું એન્જિન છે, પાછળ પીટીઓ શાફ્ટિંગવાળું છે. તો આપણે આ રોટાવેટરને આની પાછળ ચલાવવાના છીએ. તો આપણે લો પહેલાં ગેરમાં નાખશું અને રોટાવેટરને ચલાવીશું, પીટીઓ શાફ્ટિંગ ઓન કરીશું. તો ખેડૂત મિત્રો, આપણું રોટાવેટર ચાલુ થઈ ગયું છે અને આટલી હાઇટવાળા ખડમાં બહુ સરસ રીતે હાલે છે. તમે જોઈ શકો છો, એકદમ રીસરનો પટ્ટો પડી ગયો છે. ખૂબ મોટું ખડ છે છતાં પણ પડી જાય છે. થોડી જમીન લીલી છે એટલે થોડુંક દબાય છે એન્જિન, પણ એ લીલું છે એના કારણે દબાય છે. લોડ વધારે પડે લીલું છે એટલે, અને થોડીક પથ્થરવાળી પણ જમીન છે. જો તમે જોઈ શકો છો, આમાં પથ્થરવાળી પણ જમીન છે, એના કારણે વધારે થોડોક લોડ પડે છે. જો અહીંયા થોડીક વ્યવસ્થિત જમીન છે તો અહીંયા કમ્પ્લીટ પડી ગયું છે. જો આટલું હાઇટમાં ખડ છે. તો 10.5ના એન્જિનમાં કમ્પ્લીટ વ્યવસ્થિત હાલ્યો છે. આવડા મોટા પથ્થર છે, એવા પથ્થરમાં પણ હાલ્યું છે. આપણે જોયું, આવા પથ્થર પણ નીકળ્યા છે. તો ખેડૂત મિત્રો, પડતર જમીન હતી એટલે આમાં ઘણું બધું વીંટાઈ પણ ગયું છે, આવું નાનું નાનું. એના કારણે પણ લગભગ લોડ વધારે પડતો હોય છે એવું લાગે છે. જો આવું બહુ ઘણું બધું વીંટાઈ ગયેલું છે. જો કારણ કે જમીન ઘણા સમયથી પડતર છે, એમાં આપણે હાકેલું છે.